વડીલોને વંદન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર। ત્રીજી પેઢી સુધી જીવંત ભજન પરંપરા એક પ્રેરણાદાયક કહાની। ભજન પરંપરાના સાચા આરાધક દેશલપર ગુંતલીના વિશ્રામભાઈ ગરવા મહારાજ। નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલી ગામે રહેતા દવે વિશ્રામભાઈ રામજી ગરવા મહારાજ વય વર્ષ 65 ભજન કીર્તન પ્રત્યેની તેમની અખંડ ભક્તિ અને સમર્પણ માટે સમગ્ર વિસ્તારમાં જાણીતા બન્યા છે। આજે જ્યાં આધુનિકતાની દોડમાં પરંપરાઓ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, ત્યાં વિશ્રામભાઈએ ભજનની પેઢી દર પેઢી ચાલતી પરંપરાને યથાવત રાખીને સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે। વિશ્રામભાઈને ભજનનો વારસો તેમના પિતા રામજીબાપા અને દાદા મંજીબાપાથી મળ્યો છે, જેઓ પોતાના સમયમાં પ્રખ્યાત ભજન ગાયક તરીકે ઓળખાતા હતા। આ રીતે તેઓ ભજન પરંપરાની ત્રીજી પેઢી તરીકે આ ધારોને આગળ ધપાવી રહ્યા છે, જે ખરેખર ગૌરવની વાત છે। તેમને અંદાજે 70 જેટલા ભજનો મોઢે યાદ છે અને તેઓ સતત ભજન ગાઈને ભક્તિનો પ્રસાદ વહેંચે છે। ખાસ કરીને રામદેવ પીર મહારાજના ભજનોમાં તેમની વિશેષ ઓળખ ઊભી થઈ છે। સાથે સાથે તેઓ પરંપરાગત સંતોના ભજનો પણ ભાવપૂર્વક રજૂ કરે છે, જે શ્રોતાઓને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે। હાલમાં વિશ્રામભાઈ દેશલપર ગામે આવેલ શ્રી રામદેવ પીર મહારાજ મંદિર ખાતે સેવા આપી રહ્યા છે। ઉપરાંત ગામના શિવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન તેમજ વિવિધ ધાર્મિક પ્રસંગોમાં તેઓ નિયમિત રીતે ભજન ગાઈને ભક્તિમય વાતાવરણ સર્જે છે। આજુબાજુના ગામોમાંથી આમંત્રણ મળતા તેઓ ત્યાં પણ ભજન ગાવા જાય છે। વિશ્રામભાઈ રામસાગર અને પેટી, હાર્મોનિયમ જેવા વાદ્યો પર ભજન ગાય છે। તેમની દૈનિક જીવનશૈલીમાં પણ ભજનને વિશેષ સ્થાન છે। આજે પણ તેઓ દરરોજ સાંજે પોતાના ઘરે રામસાગર અથવા પેટી સાથે ઓછામાં ઓછા 2 ભજન ગાવાનું નિત્યક્રમ જાળવી રાખે છે, જે તેમની ભક્તિ પ્રતિની અડગ લાગણી દર્શાવે છે। આ રીતે દવે વિશ્રામભાઈ ગરવા મહારાજ માત્ર ભજન ગાયક નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ભક્તિ પરંપરાના સાચા સંરક્ષક તરીકે ઉભરી આવ્યા છે। તેમની આ નિષ્ઠા અને સેવા સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે। વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે અહેવાલ, એડિટિંગ એન્ડ વિડીયોગ્રાફી બાય જગદીશ દવે દેશલપર ગુંતલી નખત્રાણા કચ્છ એન્ડ ઉમેશભાઈ આચાર્ય હાજીપીર કચ્છ।